Hello, welcome to Divine Thesis by Beena. જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે ભજીયા સાથે ખાવાતી ચટણી જોઈશું. જે ભજીયામાંથી જ ચટણી બનાવવાની છે આપણે. એની માટે આપણને ચણાનો લોટ જોઈશે 25 ગ્રામ જેટલો. તમે આશરે પણ તમારો ચણાનો લોટ લઈ શકો છો. એની અંદર સ્વાદ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું છે. ચપટી બેકિંગ સોડા તમારે એની અંદર એડ કરવાનો છે. બહુ નથી કરવાનો, થોડોક ચપટી જ તમારે એડ કરવાનું છે. જસ્ટ પિંચ ઓફ સોડા જ તમારે એડ કરવાનો છે એની અંદર. પછી પાણી રેડીને તમારે એનું ખીરું બનાવવાનું છે. ખીરું બહુ જાડું પણ નથી બનાવવાનું અને બહુ પાતળું પણ નથી બનાવવાનું. અને એને બરાબર તમારે ફીણી લેવાનું છે. એકદમ બરાબર 5 મિનિટ સુધી ફીણવાનું, કે જેથી જેમ ફીણશો ને એટલે ઉજળું થઈ જશે તમારું ખીરું. અને 5 મિનિટ તમારે રેસ્ટ આપવાનો, પછી પાછું ફીણી લેવાનું ખીરાને. બીજી બાજુ ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ આપણું સરખું ગરમ થઈ જાય એટલે પછી આપણે એના ભજીયા ઉતારીશું. થોડોક ફાસ્ટ ગેસ રાખો, બહુ ફાસ્ટ મીડિયમ ટુ ફાસ્ટ ગેસ રાખો, જેથી એના ભજીયા સરસ તમે જેવા મૂકો તો સીધા ઉપર તેલ ઉપર આવી જાય, નીચે ના બેસી જાય. એટલે તેલનું ટેમ્પરેચર પ્રોપર હોવું જોઈએ ભજીયા ઉતારવા માટે. ભજીયાને તમારે વચ્ચે વચ્ચે ફેરવતું રહેવાનું, અને ભજીયા થઈ જાય પછી તમારે ડીશમાં કાઢી લેવાના. ભજીયા આપણા બની જાય પછી એને ઠંડા થવા દેવાના, એકદમ ઠંડા થવા દેવાના. પછી આપણે મિક્સર જાર લેવાનો, એમાં તમારે ભજીયાના ટુકડા કરીને જારની અંદર એડ કરી દેવાના. નાના નાના ટુકડા એડ કરી દેવાના, જેથી વાટવામાં આપણને ઇઝી થઈ જાય. તમારે આદુના નાના નાના પીસ કરીને એડ કરવાના, જેથી વાટવામાં તમને ઇઝી થઈ જાય. લીલા ધાણા થોડાક એડ કરવું, અને એક લીલું મરચું પણ એડ કરી શકો છો. 100 ગ્રામ જેટલું દહીં એડ કરું, પણ ખાટું દહીં જશે. ખાટું દહીં હશે તો જ ચટણી સારી લાગશે ખાવામાં, ટેસ્ટી. મોરું હશે તો નહીં લાગે બરાબર. અને મીઠું તમારા સ્વાદ પ્રમાણે એની અંદર ઉમેરવાનું છે. આનું કી ઇન્ગ્રેડિયન્ટ્સ ખાટું દહીં જોઈશે તમને. પછી એની અંદર હળદર ઉમેરો, ધાણા જીરું થોડુંક ઉમેરો, ગરમ મસાલો, થોડુંક કાશ્મીરી લાલ મરચું ઉમેરવું, અને તીખું લાલ મરચું પણ એની અંદર ઉમેરવું. તમને જે પ્રમાણે તીખાશ ભાવતી એ પ્રમાણે અંદર તીખાશ ઉમેરવી. સુગર ઉમેરવી એની અંદર. અને વાટેલા મરી આની અંદર ઉમેરવા. અને થોડુંક અડધો ગ્લાસ જેટલું પાણી એની અંદર ઉમેરવું, અને પછી આ ચટણી વાટવી. આ ચટણી માટે જે દહીં વાપર્યું છે એ ખાટું દહીં હોવું જોઈએ, તો જ ખાવામાં ટેસ્ટી આ ચટણી બનશે. એટલે ખટાશ, ગળપણ અને તીખાશનું સરખું બેલેન્સ થવું જોઈએ.
તો તમને ભજીયા સાથે ખાવાની આ મજા આવશે. આ ચટણી તમે મેથીના ગોટા છે, બટેટાના ભજીયા છે, દાળના ભજીયા છે, કોઈ પણ ભજીયા સાથે તમે આ ચટણી વાપરી શકો છો. ચટણી તમારે કરકરી વાટવી અથવા ફાઇન પેસ્ટ પણ વાટી શકો છો. પછી તમારે બાઉલમાં કાઢી લેવી અને કોઈ પણ ભજીયા સાથે તમે આ ચટણીને પીરસી શકો છો. તમને જો આ ચટણી મારી ભાવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને તમે મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને આ ચટણી કેવી લાગી. થેન્ક યુ વેરી મચ તમને મારી વિડીયો જોવા માટે. જય સ્વામિનારાયણ બધાને.